હેલો સ્ટુડન્ટ્સ, આપણે લેસન નંબર 6માં મહાકવિ કાલિદાસે કરેલું વસંત વર્ણન શીખીએ છીએ. 2 શ્લોક આપણે જોઈ લીધા. પહેલા શ્લોકમાં વસંત ઋતુમાં બધું જ સુંદર છે એવી વાત કરી. બીજા શ્લોકની અંદર વાવના પાણીને, સ્ત્રીઓને અને આંબાના વૃક્ષને વસંત ઋતુ સુંદરતા આપે છે એ વાત થઈ ગઈ. હવે ત્રીજા શ્લોકમાં શું વાત કરી છે? હવે ત્રીજા શ્લોકમાં આ ઋતુમાં વિવિધ પુષ્પો ઉગેલા હોય છે, બરાબર. અને એ વખતની સ્ત્રીઓ માથામાં પુષ્પો નાખવાની શોખીન, અને એ કયા પુષ્પો કઈ જગ્યાએ નાખે છે વસંત ઋતુમાં ઓર્નામેન્ટ્સ તરીકે પણ, કાનમાં પહેરવાના કુંડળ તરીકે પણ એ કરેણનું પુષ્પ વાપરે છે. એ બધી વાત આ ત્રીજા શ્લોકમાં છે. જોઈએ. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ. કર્ણેષુ, કર્ણ તો તમને ખબર છે કે ઈયર્સ, બરાબર. અને પાછું એ કયું પુષ્પ? તો કર્ણિકાર, કરેણનું પુષ્પ. એને ઇંગ્લિશમાં કર્ણિકાર લખો તો વાંધો નથી, પણ નવ છે. નવ એટલે 9 નહીં, ફ્રેશ. ઓકે, ફ્રેશ કર્ણિકાર ફ્લાવર્સ suitable to be worn on the ears. બરાબર. કર્ણેષુ યોગ્યમ, યોગ્યમ suitable. નવકર્ણિકારમ, ફ્રેશ કર્ણિકાર ફ્લાવર્સ. એટલે કાનની અંદર એણે તાજા ખીલેલા કરેણના પુષ્પ પહેરેલા છે. પછી ચલેશુ નીલેશ્વલકેશુ અશોક. તો આ સંધિ પહેલાં તમારે જોઈ લેવાની. ચલેશુ, ચલ, હલતા, ચંચળ, બરાબર, ફરકતા કહીએ ને. નીલેશ્વલકેશુ, તો નીલેશુ પ્લસ અલકેશુ પ્લસ અશોકમ, બરાબર. નીલેશુ અલકેશુ અશોકમ. તો અહીંયા એ સંધિ મેં આપેલી છે. નીલેશુ, જો અહીંયા આપેલી છે. નીલેશુ અલકેશુ, આ રહ્યું અહીંયા, સોરી, નીલેશુ અલકેશુ ને અશોકમ, બરાબર. તો નીલેશુ અલકેશુ અશોકમ. હવે જો અહીંયા ખાસ તો એ જોવાનું છે કે અહીંયા એક સંધિનો નિયમ આપણને શીખવા મળે છે. આ નિયમ કેવો છે? તો આ નિયમ સંધિનો એવો છે, મેં તમને કીધું છે કે દરેક સંધિના નિયમ એ તમારે ફેરબુકમાં પાછળ તમારે લખવાના છે. પહેલો એક નિયમ મેં લખાવેલો હતો કે અ પછી ઈ આવે તો એ થઈ જાય, બરાબર. જ્યારે મેં વર્તમાન કાળના આત્મનેપદના રૂપો શીખવેલા ત્યારે લભ પ્લસ એ, તો લભે થઈ ગયું હતું, બરાબર. તો એ વસ્તુ, એ પહેલો નિયમ લખાવેલો. આવા તો ઘણા બધા નિયમ છે, મેં શીખવાડેલા પણ છે, પણ અહીંયા આ એક નિયમ તમે લખો જ અત્યારે જ, સંધિનો નિયમ કે ઉ પછી ઉ કે ઉ એટલે શું? આવો નાનો કે મોટો, બરાબર. અહીંયા મેં તમારા માટે લખી નહીં રાખેલો છે આ નિયમ. ઉ કે ઉ પછી એટલે રસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી, બરાબર. ઉ કે ઉ સિવાયનો સ્વર આવે, બરાબર, એના સિવાયનો ઉ ન આવે તો ઉનો વ થઈ જાય, આવો વખોડો, બરાબર. ઉનો વ થઈ જાય અને પાછળનો સ્વર તેમાં જોડાઈ જાય. તેમાં એટલે કેમાં? તો આ વમાં જોડાઈ જાય. ઓકે, ફરીથી જોવો. ઉ કે ઉ પછી ઉ સિવાયનો સ્વર આવે, બરાબર. અહીંયા આપેલું જ મેં, જુઓ તમે. ઉ કે ઉ પછી ઉ કે ઉ સિવાયનો કોઈ સ્વર આવે તો ઉનો વ થઈ જાય છે અને પાછળનો સ્વર તેમાં જોડાઈ જાય છે. જો આ વ ખોડો છે, બરાબર, બરાબર. ઉનો વ થઈ જાય છે. તો અહીંયા તમારી પાસે છે, અહીંયા
નીલેશું અલકેશું. તો આ નીલેશું શું પછી શું આવ્યું? આવ્યો છે. બરાબર, અહીંયા પણ મેં એ સંધિ શીખવાડેલી છે. નીલેશું પછી કયો સ્વર છે? આવ્યો છે. તો એનો શ્વ થઈ ગયો, ઉનો વ થઈ જાય છે, અને પાછળનો સ્વર જે છે એમાં જોડાઈ જાય એટલે વ આખો થઈ ગયો, નીલેશ્વ થઈ ગયો. પછી અહીંયા ફરીથી અલકે શું પછી પાછો આવ્યો એટલે ત્યાં પણ ઉના બદલે વ થઈ જશે. જુઓ તમે અહીંયા જુઓ તમે, આ નીલેશું ઉ જતો રહ્યો અને વ થઈ ગયો, અને અલકવાળો છે એ વ ખોડો એમાં જોડાઈ ગયો એટલે વ આખો. પછી અલકે શું, તો શું એનો ઉ વયો ગયો અને વ થઈ ગયો. બરાબર, નીલેશ્વ લકેશ્વ શોક એવું થઈ ગયું. જો અહીંયા બતાવું છું, ખલુ પ્લસ એશ છે, અહીંયા ખલુ પ્લસ એશ. તો ઉ એની પાછળ એ આવ્યો છે એટલે ઉ જતું રહ્યું એટલે લ અડધો થઈ ગયો અહીંયા, અને ઉનો વ થઈ ગયો એટલે વ, એમાં જોડાઈ ગયો એટલે વેશ થઈ ગયું. એવી રીતે અનુ પ્લસ અય, અહીંયા જુઓ તમે, અનુમાં ઉ છે એની પાછળ આવે છે એટલે અન્વય થઈ ગયું. ઓકે, એવી રીતે ખલુ પ્લસ ઈદમ, તો ખલવિદમ થઈ ગયું. ઉ પછી ઈ આવ્યો તો વી થઈ ગયું, તો ખલવિદમ. તો આ નિયમ તમારે યાદ રાખવાનો. આવા તો ઘણા બધા નિયમો આવશે, પણ આ ઉ પછી ઉ સિવાયનો સ્વર આવે તો ઉનો વ થઈ જાય છે, એ નિયમ યાદ રાખવાનો. હું શ્લોક ભણાવતા સંધિ ભણાવવા માંડી. એનું કારણ છે કે સંધિ તમારા માટે આ મહત્ત્વની છે. સંધિ છૂટી પાડો ને તો જ તમને એનો અર્થ સમજાય છે, જે તમે શ્લોક સમજો છો એનો. તો ચલેશું, નીલેશું, નીલ એટલે નીલા, મીન્સ બ્લેકના અર્થમાં છે, ડાર્ક બ્લેક. બરાબર. અલકેશું, અલક મીન્સ હેર, બરાબર, વાળ. એમાં અશોકમ, તો અશોકનું પુષ્પ, અશોક ફ્લાવર. બરાબર. તો આવી રીતે કાનની અંદર શું છે? તો કાનમાં કર્ણિકારનું પુષ્પ છે, કરેણનું પુષ્પ છે. અશોક ફ્લાવર ઓન ધ લૂઝ બ્લેક હેર. ઓકે, નીલા તો બ્લેક હેર છે, અને ચલ આમ છૂટા જેવા છે, આમ ફરફરતા છે, ફરકતા વાળ છે. બરાબર, ચલનો અર્થ અહીંયા લૂઝ લઈએ છીએ. તો ઓન ધ લૂઝ બ્લેક હેર અશોક ફ્લાવર. ઓકે, પછી શું છે? શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાહા. શિખા એટલે ચોટલો. બરાબર, શિખા. શું જે છે એ સપ્તમીના આ બધા રૂપ છે. બરાબર, આ સપ્તમીના રૂપ છે શિખા, ટોપ ઓફ નોટ્સ. ઓકે, તો એ શિખા. એના ઉપર શું છે? કયું પુષ્પ છે? તો નવકર્ણિકારમ. તો એમાં પણ નવમલ્લિકા, તો મલ્લિકાનું વૃક્ષ, મલ્લિકાનું પુષ્પ, ફ્રેશ મલ્લિકા ફ્લાવર. બરાબર, ફ્રેશ મલ્લિકા ફ્લાવર ઓન ધ ટોપ નોટ્સ ઓફ યંગ લેડીઝ. બરાબર. પ્રયાંતિ કાંતિમ પ્રમદાજનાનામ. પ્રમદાજના મીન્સ યંગ લેડીઝ, સ્ત્રીઓ, લેડીઝ. બરાબર, અને પ્રયાંતિ તો ગીવ્સ, આપે છે. કાંતિમ મીન્સ શોભા, બ્યુટી. બરાબર, એ બધું એટલે આ પુષ્પો સુંદર લાગે છે. આ સ્ત્રીએ જે કાનમાં નવું કરેણનું પુષ્પ પહેરેલું છે એના લીધે કરેણનું પુષ્પ સુંદર લાગે છે. અશોકનું પુષ્પ માથા ઉપર ધારણ કરેલું છે
તો માથાના વાળમાં ધારણ કરેલું છે, તો એ અશોક પુષ્પ સુંદર લાગે છે. અને નવમલ્લિકાનું પુષ્પ માથાની ઉપર છે, ચોટી ઉપર, તો એ પણ સરસ લાગે છે. એવી વાત અહીંયા કરેલી છે. જોઈએ ફરીથી આખો શ્લોક. ફ્રેશ કર્ણિકાર ફ્લાવર્સ suitable to be worn on the ears. Ashok flower on the loose black hair, and fresh mallika flower on the top knots of young ladies look beautiful. ઓકે, તો આ ત્રીજો શ્લોક એ અહીંયા થઈ ગયો. એટલે જાત જાતના પુષ્પો સ્ત્રીઓએ માથામાં નાખેલ છે, કોઈ પોતાના ઓર્નામેન્ટ્સ તરીકે વાપરેલ છે. હવે આ છે એ ઉનાળાની સિઝન શરૂ થાય છે, ગરમી જતી રહે છે, બરાબર, ઠંડી જતી રહે છે. શિયાળા પછી ઉનાળો આવે છે ને, બરાબર, વિન્ટર પછી સમર આવે ને, તો વિન્ટર સિઝનમાં બધાએ જાડા જાડા કપડાં પહેરેલા છે. તો આ જેવી વસંત ઋતુ શરૂ થાય છે ને, તો લોકો આ બધા જાડા કપડાંનો ત્યાગ કરી દે છે અને પાતળા કપડાં પહેરે છે. અને આપણે સુગંધી બનાવેલા એવા પાતળા કપડાં હોય છે, બરાબર. તો આ વાત હવે પછીના શ્લોકમાં છે. ગુરુણી વાસાંસી વિહાય તુર્ણમ મીન્સ તરત જ જલ્દીથી, ક્વિકલી. ગુરુ મીન્સ જાડા વજનદાર, વાસાંસી મીન્સ ગારમેન્ટ્સ, ઓકે, હેવી ગારમેન્ટ્સ. એ તરત છોડી દઈ અને શું કરે છે? તનુ એટલે પાતળા. જો ગુરુ અને તનુ એ બે અહીંયા કપડાના અર્થમાં વિરુદ્ધાર્થી થઈ જશે, બરાબર. તો એ પાતળા કપડાં, હેવી ગારમેન્ટ્સ છે, એનો ત્યાગ કરીને વેર લાઇટ ગારમેન્ટ્સ. તનુની વાસાંસી એટલે પાતળા કપડાં, લાઇટ ગારમેન્ટ્સ. પણ એ કેવા છે? તો એ પાતળા કપડાં છે એ લાક્ષારસ રંજિતાની, બરાબર, લાખના રસમાં પલાળેલા છે, બરાબર. ધેટ આર ડાઇડ વિથ લાખ. પછી કેવા છે આ ઉપરાંત? સુગંધી કાલા ગરુ ધૂપિતાની, અને સુગંધી ધૂપથી એને સુગંધિત બનાવેલા છે. તો એન્ડ ફ્યુમિગેટેડ વિથ ધ ફ્રેગ્રન્ટ સ્મોક ઓફ સેન્ડલવુડ. ધત્તે જનઃ કામમદાલસાંગઃ. ધત્તે મીન્સ ધારણ કરે છે, વેરિંગ, બરાબર. કોણ? તો જન મીન્સ પીપલ. પછી કામ મદ અલસાંગઃ. કામ, તો એનાથી એ કેવા થઈ ગયા છે? અલસ, તો લેથાર્જિક, એવું એનું બોડી થઈ ગયું છે, બરાબર. કામ મીન્સ લવ, એના કારણે. જોઈએ આપણે. people whose body is lethargic due to ecstasy of love quickly give up heavy garments and wear light garments that are dyed with lac and fumigated with the fragrant smoke of sandalwood. બરાબર. તો જાડા કપડાને છોડી દે છે અને પાતળા કપડાં પહેરી લે છે, જે લાખના રસથી ડાય કરેલ છે એને, અને સુગંધી બનાવેલ છે ધૂપને લીધે. ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ શ્લોક. હવે ત્યારે માણસોના યુથ જે છે, યુવાનોના મન ઉપર કેવી અસર થાય છે? કારણ કે
સ્પ્રિંગ સિઝનમાં કોયલના ટંકા હોય છે, પછી કેસુડાના ફૂલ ઉગેલા હોય છે. તો એ બધાની અસર શું થાય છે એ જોઈએ આપણે. કિમ કિંશુકૈઃ શુકમુખ છબી ભીર્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમેર્ન હતમ મનોજૈઃ યત કોકિલઃ પુનરયમ મધુરૈઃ વચોભિઃ. કોકિલ મીન્સ કુકુ. પછી એના મધુર વચઃ મીન્સ એના ટંકાથી. યુનામ મનઃ, યુનામ મીન્સ યંગ જે હોય છે યુથ, એના મનઃ મનને હરી લે છે. બરાબર. પણ હંતી હરી લે છે, નિહંતી કિલ્સ અથવા તો સ્ટ્રાઇક્સ. બરાબર, સ્ટ્રાઇક્સ ધ માઇન્ડ ઓફ યુથ્સ. પણ એ કેવા છે? સુવદના નિહિતમ, એના મન કેવા છે? યુવાનોના મન કેવા છે? તો સુવદના એટલે સુંદર મુખવાળી સ્ત્રીઓ. વિથ એટ્રેક્ટેડ ટુ લેડીઝ વિથ બ્યુટિફુલ ફેસીસ. બરાબર, સુવદના તો વિથ ધ બ્યુટિફુલ ફેસીસ. ઓકે. હવે આમ પૂછે છે આની અંદર, વોટ હેઝ નોટ બીન અફેક્ટેડ બાય કેસુડા ફ્લાવર્સ ધેટ હેવ ધ કલર ઓફ અ પેરટ્સ બીક. હવે કેસુડા એનું નામ જ કિંશુક છે. કિમ વોટ શુક એટલે પેરટ. ત્યાં પેરટ છે એવું લાગે આપણને. બરાબર, કારણ એનો આમ કેસુડા ઉગેલા હોય ને તો પોપટની ચાંચ જેવા લાગે છે. શુક મુખ એટલે પોપટની ચાંચ, પેરટ્સ બીક. બરાબર, તો પોપટની ચાંચ જેવા કેસુડાથી શું ભેદાયું નથી એમ કે છે. વોટ હેઝ નોટ બીન અફેક્ટેડ બાય ધ કેસુડા ફ્લાવર્સ વોટ હેવ ધ કલર ઓફ અ પેરટ્સ બીક. પછી કહે છે, કિમ કર્ણિકાર કુસુમેર્ન હતમ મનોજૈઃ વોટ હેઝ નોટ બીન સ્ટ્રક બાય ધ બ્યુટિફુલ કર્ણિકાર ફ્લાવર્સ. એટલે કરેણના પુષ્પ જેવા મનોભાવોથી શું નથી હણાયેલું. જો અહીંયા મનોજ કીધું છે ને, તો મનોજ એ જે મનમાં જન્મે છે એ, એટલે મનની અંદર ઈચ્છાઓ જન્મે છે. અને મનોજ શબ્દ એ કામદેવ માટે પણ વપરાય છે. તમને ખબર હોય તો શંકર ભગવાને ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને બાળીને ભસ્મ કરી દીધેલ. બરાબર, ભગવાન શંકર એ તપમાં મગ્ન હતા અને પાર્વતીજી શંકર ભગવાનની આરાધના કરતા હિમાલયની પુત્રી તરીકે જ્યારે એ ઉમા તરીકે જન્મેલા. બરાબર, શંકર ભગવાનની આરાધના કરે અને એક વખત દેવોનું એવું કહેવાનું હતું કે રાક્ષસનો વધ કરવા માટે ભગવાન શંકર અને પાર્વતીનો જે પુત્ર થશે ને, કુમાર કાર્તિકેય જે પાછળથી જન્મે છે, તો એના દ્વારા જ રાક્ષસનો વધ શક્ય છે. એટલા માટે દેવોની આજ્ઞાથી વસંત અને કામદેવ બે ભેગા મળી અને ભગવાન શંકર એની પાસે જાય છે. ત્યાં જ્યાં ભગવાન શંકર તપ કરે છે ત્યાં પાર્વતીજી જેવા ભગવાન શંકરની પૂજા કરવા માટે એની સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે વસંત એકાએક ખીલી જાય છે વસંતને કારણે. અને કામદેવ પોતાનું બાણ શંકર ભગવાન તરફ તાકે છે. ત્યારે ભગવાન શંકર પણ ભગવાન શંકર પણ પાર્વતીજી તરફ આમ દ્રષ્ટિપાત કરે છે. પણ ત્યાં તરત જ ભગવાનને ખબર પડી જાય છે કે આવી દ્રષ્ટિ મારામાં કેમ આવી શકે. એટલા માટે એ ચારે બાજુ જુએ છે, ત્યાં કામદેવ એને બાણ ખેંચેલ કામદેવ દેખાઈ આવે છે.
એટલે તરત જ એના કપાળમાં ત્રીજું નેત્ર પ્રગટ થાય છે ને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને કામદેવ બળીને ત્યાં ને ત્યાં ભસ્મ થઈ જાય છે. બરાબર. તો આવી રીતે કામદેવ તો મરી ગયો, બળી ગયો. ત્યારે કામદેવની પત્ની રતિ એ ભગવાન પાસે જાય છે ને ભગવાનને કહે છે કે આ તો બધા દેવોએ એને પ્રેરેલ કામદેવને, એને લીધે થયું, એમાં બળી જવાનો વારો તો કામદેવને આવે છે. ભગવાનની આરાધના કરે છે તો ભગવાન તો આશુતોષ જલ્દીથી પ્રસન્ન થઈ જાય. એટલે એ રતિને કહે છે, કામદેવની પત્નીને, કે હવેથી તારો પતિ છે ને એ બધાના મનમાં રહેશે. બરાબર. શરીર સ્વરૂપે નહીં રહે પણ બધાના મનમાં રહેશે. એટલે એનું નામ પડ્યું મનજ. એટલે મનોજ, મનની અંદર જન્મનાર, મનોજ. બરાબર. આ ઉપપદ સમાસ છે, હું સમાસ પછીથી તમને શીખવીશ. તો મનોજ એટલે કામદેવ પણ થાય અને કામ પણ થાય. બરાબર. તો વોટ હેઝ નોટ બીન સ્ટ્રક બાય ધ બ્યુટિફુલ કર્ણિકાર ફ્લાવર્સ. ત્યાર પછી છે યત કોકિલ પુનરયમ, તો પુનઃ પ્લસ અયમ. મધુરૈર વચોભિઃ, મધુરૈઃ પ્લસ વચોભિઃ. તો યુનામ મનઃ સુવદના નિહિતમ નિહંતિ. તો ધીસ કુકુ, કોકિલ મીન્સ કુકુ, kills the minds of youths which are attracted to ladies with beautiful faces. ઓકે. તો આવી રીતે અહીંયા આપણે આ શ્લોક બધા પૂરા કરીએ છીએ ટ્રાન્સલેશનમાં અને તમને સમજાઈ ગયું હશે એવી હું અપેક્ષા રાખું. હવે કેટલીક સંધિઓ એક સરખી છે એ આ છેલ્લા શ્લોકમાં આવેલી એ એક સાથે હું સમજાવું છું એટલે તમને ખબર પડે. તો મધુરૈર વચોભિઃ એવું આપેલું છે, જુઓ તમે અહીંયા મધુરૈર વચોભિઃ. તો મધુરૈઃ પ્લસ વચોભિઃ, તો આ વિસર્ગનો ર થઈ ગયો છે. બરાબર. મધુરૈઃ પ્લસ વચોભિઃ, અહીંયા જે વિસર્ગ આપેલ છે ને બે ટપકા એટલે વિસર્ગ, એનો રેફ થઈ ગયો છે. બરાબર. તો આવી જ સંધિ બીજી છે અહીંયા. તો અહીંયા આપેલું ત્યાર પછીનો શબ્દ શુક મુખ છબીભીર ન, તો શુક મુખ છબીભિઃ પ્લસ ન. બરાબર. શુકમુખ છબીભિઃ, તો વિસર્ગનો અહીંયા પણ રેફ થઈ ગયો છે. બરાબર. અહીંયા ઉપર આપેલ શબ્દ અને અહીંયા એની સંધિ આપણે છૂટી પાડી છે. પછી એના પછીનો કર્ણિકાર કુસુમેર ન. બરાબર. પહેલાં એક વખત આ બધું કાઢી નાખું. હા. તો હવે ફરીથી આપણે અહીંયા લાઈન કરાવું છું. તો કર્ણિકાર કુસુમેર ન, તો અહીંયા એ સંધિ છૂટી પાડી આપણે કર્ણિકાર કુસુમેહિ પ્લસ ન. અહીંયા પણ વિસર્ગનો ર થઈ ગયો છે. ઓકે. તો આ ચારેય સંધિ એક જ સરખી છે. આ ચારે ચાર વિસર્ગનો રેફ થઈ ગયો છે. આ નહીં એક. બરાબર. આ નથી આવતી એમાં. આ બાકીની બધી સરખી છે. ઓકે. અને આ પણ વચોભીરવાળી પણ મધુરૈર વચોભિઃ એ પણ એના જેવી જ છે. ઓકે. તો આ સંધિ આવડી ગઈ. પછી અહીંયા જે યત કોકિલઃ છે તો યત પ્લસ કોકિલઃ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો સ્વાધ્યાય જોઈ લેશું. અત્યારે આટલું જ. થેન્ક યુ વેરી મચ.